હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમને જણાવવા જઈ રહ્યો છું તમે મિત્રો તમારું સ્ટેમ ક્વિઝમાં રજિસ્ટ્રેશન કરાવેલું છે તો તમે પોતાનું યુઝર આઈડી ને પાસવર્ડ ભૂલી ગયા છો તો તમારે યુઝર આઈડી અને પાસવર્ડને કેવી રીતે મેળવવો, કઈ રીતે મેળવવો અને એની પ્રોસેસ શું છે એની સંપૂર્ણ ડિટેલ આ વિડીયોમાં હું આપને બતાવવા જઈ રહ્યો છું. તો આ વિડીયોમાં લાસ્ટ એન્ડ સુધી બન્યા રહેજો મિત્રો. હું સંપૂર્ણ તમારો યુઝર આઈડી આવી જશે ને તમારો પાસવર્ડ પણ તમને મળી જશે. જો મિત્રો તમે અમારી યુટ્યુબ ચેનલ ઉપર ફર્સ્ટ ટાઈમ વિઝિટ કરી રહ્યા હોય તો અમારી યુટ્યુબ ચેનલને લાઇક કરી દેજો, શેર કરો અને ખાસ સબસ્ક્રાઈબ કરવાનું તો ખાસ ના ભૂલતા, જેથી કરીને આવનારી બધી જ ડિટેલું હું આવી નવી અપડેટ આપતો રહેતો હોઉં છું, જેથી કરીને તમને આની માહિતી મળી રહે. તો મિત્રો ચાલો આપણે સ્ટાર્ટ કરીએ કે તમારે યુઝર આઈડી પાસવર્ડને કેવી રીતે મેળવી શકો. મિત્રો જ્યારે તમે રજિસ્ટ્રેશન કરાવેલું છે ત્યારે તમારી પાસે CPGU સ્ટેમ્પ કરીને તમારી પાસે મેસેજ આવેલો હશે. એ તમારાથી અથવા તમારા કોઈ ફેમિલી મેમ્બરથી આ ડિલીટ થઈ ગયો હશે. તો આવી રીતે તમારામાં ટેક્સ્ટ મેસેજ આવેલો હશે અથવા તો મેલ આવેલો હશે. તો મિત્રો તમને અહીંયા જોવા મળે છે કે મને અહીંયા મારો યુઝર આઈડી અને પાસવર્ડ બંને છે. તો એને મારી પાસે તો છે પણ હું તમને કઈ રીતે આપી શકું તમારો યુઝર આઈડી પાસવર્ડ એની સંપૂર્ણ ડિટેલ જ આપવાનો છું. તો મિત્રો અહીં હું તમને ડિસ્ક્રિપ્શનમાં આ લિંક જે છે એ ડિસ્ક્રિપ્શનમાં લિંક હું તમને આપી દઈશ. જ્યાંથી તમે આ ડિસ્ક્રિપ્શન પર આ લિંકને ક્લિક કરશો એટલે સંપૂર્ણ હું તમને લાઈવ જ આ પ્રોસેસ બતાવવા જઈ રહ્યો છું. એના ઉપર ક્લિક કરવાનું રહેશે તમારે. ક્લિક કરીને કોઈ પણ બ્રાઉઝ ઉપર તમે ચાલ્યા જશો. જો તમારી સામે આવી રીતે ઇન્ટરફેસ ઓપન થઈ જશે. અહીં તમને કહેવામાં આવે છે કે તમારો યુઝર આઈડી અને પાસવર્ડ, આપણી પાસે તો યુઝર આઈડી અને પાસવર્ડ બંને નથી, બંને ડિલીટ થઈ ગયું. તો શું કરવાનું? તો મિત્રો અહીં તમને જોવા મળશે કે ગેટ યુઝર પાસવર્ડ, અહીં તમને જોવા મળે છે કે ગેટ યુઝર પાસવર્ડ મિત્રો. તો આપણે સંપૂર્ણ પહેલાં તો એના ઉપર ક્લિક કરી દેવાનું રહેશે. જેવું તમે ક્લિક કરશો એટલે તમારી પાસે આવું કંઈક ઇન્ટરફેસ ઓપન થઈ જાય. અહીં તમારો જે મોબાઈલ નંબર છે મિત્રો, એ મોબાઈલ નંબર તમારે નાખી દેવાનો છે. જે રજિસ્ટ્રેશન કરાવેલું છે સ્ટેમ્પ ક્વિઝનું એ જ મોબાઈલ નંબર તમારે અહીં નાખવાનો છે. તો ચાલો હું તમને લાઈવ પ્રોસેસ જ બતાવું છું. મારો મોબાઈલ નંબર જે રજિસ્ટ્રેશન કરાવેલો છે એ નાખી દઉં છું. તો મિત્રો એના પછી ત્યારબાદ તમારે સેન્ડ SMS ઉપર ક્લિક કરી દેવાનું રહેશે. તો ચાલો મિત્રો હું સેન્ડ SMS પર ક્લિક કરી દો. જો જેવું તમે ક્લિક કરશો એવું તમને અહીં જોવા મળશે કે મેસેજ સેન્ડ સક્સેસફુલી આવું તમને જોવા મળશે. તો મિત્રો ચાલો તમને હું મેસેજ પણ બતાવી દઉં. ત્યારબાદ તમારે અહીં ઓકે કરી દેવાનું છે. તો ચાલો મિત્રો હું તમને બતાવી દઉં છું કે મેસેજ આવ્યો કે નહીં આપણામાં. જોઈ લો મિત્રો, હું તમારી સામું જ બતાવું છું. જોઈ લો, અત્યારે મારી પાસે મેસેજ આવી ગયો છે. મારું યુઝર નેમ આવી ગયું છે, પાસવર્ડ આવી ગયેલો છે, ત્યારબાદ URL લિંક પણ આવી ગઈ છે. અહીંયા થેન્ક્સ ટીમ ગુજકોસ્ટ પણ આવી ગયું છે. તો મિત્રો આવી રીતે તમારો યુઝર આઈડી ને પાસવર્ડ આવી જતો હોય છે. જો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો અને તમને અમારી માહિતી આ ગમી હોય તો મિત્રો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, લાઈક કરી દેજો.